ગુડ મોર્નિંગ. આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડની રાસાયણિક પ્રક્રિયાઓમાં એની રિડક્શન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એની કેન્દ્રાનુરાગી યોગસિલ અને કેન્દ્રાનુરાગી યોગસિલ વિલોપન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. તો એમાં આપણે ચાર્ટ બનાવ્યો છે એ પ્રમાણે પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ. આલ્ડીહાઇડ અથવા તો કીટોન એમાં જો HCN ઉમેરીએ તો અનુરૂપ સાયનોહાઇડ્રીન નિપજ તરીકે બને છે. પણ શુદ્ધ HCN જો ઉમેરવામાં આવે તો એ પ્રક્રિયા બહુ ધીમી છે અને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એમાં ઉદ્દીપક તરીકે બેઝ ઉમેરવામાં આવે છે. બેઝ વડે જ્યારે HCN ને ઉદ્દીપ્ત કરવામાં આવે છે તો CN- ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતો CN- એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક NU- તરીકે વર્તે છે અને આ CN- CO કાર્બોનિલ સંયોજન સાથે સંયોજાય છે અને સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. એટલે આપણે પ્રક્રિયા એવી રીતે સમજાવી શકીએ કે HCN ની જ્યારે OH- બેઝ કહું કે ઉદ્દીપક કહું એની સાથે પ્રક્રિયા થઈ અને પહેલા CN- છૂટો પડ્યો કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. C ડબલ બોન્ડ કાર્બોનિલ સમૂહ એ આલ્ડીહાઇડ હોય તો RCHO આલ્ડીહાઇડ, અને સપોઝ એ કીટોન છે તો અહીંયા H ને બદલે R ડેશ છે તો RCO R ડેશ, કીટોન કે આલ્ડીહાઇડ બંને ચાલે. એની જ્યારે આ CN- એના પર એટેક કરે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ C ડબલ બોન્ડ ઓમાં O- ડેલ્ટા છે, C પ્લસ ડેલ્ટા છે તો આ કાર્બન પર એ હુમલો કરે છે અને એટલે આના C પ્લસ ડેલ્ટા સાથે CN- ડેલ્ટા જોડાઈ જાય છે અને આ O- એમનો એમ રહ્યો. એક પાઇબંધ તૂટી ગયો, C પ્લસ ડેલ્ટા સાથે આ CN- જોડાઈ ગયો અને આવું જે સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મળે છે. અને સેકન્ડ સ્ટેપમાં હંમેશા તમને ખબર છે કે જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરતો હોય તો પહેલા એનો નેગેટિવ ચાર્જ નેગેટિવ આયન હુમલો કરે અને સેકન્ડ સ્ટેપમાં એનો પોઝિટિવ આયન હુમલો કરે. તો સેકન્ડ સ્ટેપમાં H+ હુમલો કરે છે, HCN નો CN- પહેલા હુમલો કરે અને H+ સેકન્ડ સ્ટેપમાં હુમલો કરે અને આ O- સાથે H+ જોડાઈ જાય છે તો આ જે નિપજ મળી આપણને એ સમચતુષ્ફલકીય નિપજ મળી કે જેને આપણે સાયનોહાઇડ્રીન તરીકે ઓળખીએ છીએ. કેન્દ્રાનુરાગી યોગસિલ પ્રક્રિયાની બીજી પ્રક્રિયામાં આપણી પાસે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ છે. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા તો એને સોડિયમ બાયસલ્ફાઇડ એવી રીતે પણ ઓળખાય. એને HSO3 અને આપણે સોડિયમ બાયસલ્ફાઇડ અથવા તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ કહીએ છીએ કે જેનું બંધારણ HSO3 આવી રીતે ગોઠવાય છે. Na સાથે ઓક્સિજન જોડાય છે OSO2H કે જ્યાં Na પ્લસ ડેલ્ટા છે અને OSO2H નો O પર માઇનસ ડેલ્ટા આવે છે. હવે જ્યારે કાર્બોનિલની એની સાથે પ્રક્રિયા થાય તો કાર્બન પર અહીંયા પ્લસ ડેલ્ટા છે અને ઓક્સિજન વિદ્યુત ઋણીય છે માઇનસ ડેલ્ટા. તો પાઇબંધ તૂટે છે કાર્બનના પ્લસ ડેલ્ટા સાથે આનું માઇનસ ડેલ્ટા એટલે OSO2H કાર્બનના પ્લસ ડેલ્ટા સાથે OSO2H જોડાય છે અને આનો જે O- ડેલ્ટા છે એની સાથે Na+ જોડાય છે. આવું બંધારણ આ જે બન્યું એ મધ્યવર્તી બન્યું. હવે એમાં પ્રોટોન સ્થાનાંતર થાય છે, અસ્થાયી છે એટલે એમાં પ્રોટોન સ્થાનાંતર થાય છે. H+ પ્રોટોનનું Na+ વડે સ્થાનાંતર થાય છે. H+ અહીંયા આવી જાય છે અને Na+ અહીંયા જતો રહે છે. તો OSO2Na અને OH આ જે નિપજ મળી એને આપણે સ્ફટિકમય યોગસિલ નિપજ, સ્ફટિકમય સંયોજન છે, યોગસિલ પ્રક્રિયાથી મળતી નિપજ છે, પાઇબંધ તૂટ્યો અને મળતી નિપજ છે એટલે યોગસિલ પ્રક્રિયા થઈ. તો એ સ્ફટિકમય યોગસિલ પ્રક્રિયા કે જેને આપણે બાયસલ્ફાઇડ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને હાઇડ્રોજન સલ્ફાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા થાય કેવું કે તમે આલ્ડીહાઇડ લો કે કીટોન લો બંનેની નિપજ તો સરખી જ મળવાની, પણ જે આલ્ડીહાઇડ છે એમાં નિપજ વધારે મળે છે અને કીટોનમાં નિપજ ઓછી મળે છે. નિપજ વધારે મળે છે એનો મતલબ શું કે પ્રક્રિયા સંતુલન સ્થિતિ જમણી તરફ ખસે છે. સંતુલન સ્થિતિ જમણી તરફ ખસે એટલે નિપજ વધારે મળે. જ્યારે કીટોનમાં
સંતુલન સ્થિતિ ડાબી તરફ ખસે છે અને નિપજ ઓછી મળે છે. હવે અહીંયા જે નિપજ મળે છે આપણને બાયસલ્ફાઇડ યોક્સિલ સંયોજન એ પાણીમાં દ્રાવ્ય છે અને જો ખનિજ એસિડ અથવા તો બેઝ સાથે પ્રક્રિયા કરે તો મૂળ કાર્બોનિલ સંયોજન પાછું મળે. એ આલ્ડીહાઇડ હોય તો જે બાયસલ્ફાઇડ મળ્યો આપણને એની એસિડ અથવા તો બેઝ સાથે પ્રક્રિયા થાય તો આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ પાછું મળે, કીટોન હોય તો કીટોન પાછું મળે. પણ કીટોન સાથે એની પ્રક્રિયા ઓછી થાય છે એટલે આપણે આલ્ડીહાઇડનું ઉદાહરણ લઈએ છીએ. તો હવે અહીંયા થાય શું કે આ જે આલ્ડીહાઇડ મળ્યો એકદમ શુદ્ધ આલ્ડીહાઇડ મળે, કારણ કે અશુદ્ધિ હતી એ તો પ્રક્રિયા કરે નહીં. તો અશુદ્ધ આલ્ડીહાઇડમાંથી જો શુદ્ધ આલ્ડીહાઇડ બનાવવું હોય તો એની બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી કે હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીએ અને જે નિપજ મળે એને વળી પાછી એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો વળી પાછો મૂળ આલ્ડીહાઇડ જે હતો એનો એ જ પણ શુદ્ધ અવસ્થામાં મળે. એટલે આલ્ડીહાઇડના અલગીકરણ માટે અને શુદ્ધિકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોના ઉમેરણમાં ધારો કે આપણી પાસે મિથેનાલ છે, ફોર્માલ્ડિહાઇડ, અને એની RMGX ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય છે કે જ્યાં R તરીકે આલ્કાઇલ એરાઇલ કે આલ્કાઇલ તરીકે મિથાઇલ પ્રોપાઇલ ઇથાઇલ કોઈ પણ હોઈ શકે, X તરીકે ક્લોરીન બ્રોમિન હોઈ શકે. તો HCHOમાં આ પાઇબંધ તૂટી જાય છે. C પર પ્લસ ડેલ્ટા છે, O પર માઇનસ ડેલ્ટા છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં R માઇનસ ડેલ્ટા છે અને Mg પર પ્લસ ડેલ્ટા છે. તો આના O માઇનસ સાથે આનો R પ્લસ MgX પ્લસ જોડાય અને આના C પ્લસ સાથે આનો R માઇનસ ડેલ્ટા જોડાય. તો આપણને મળ્યું શું? RCH2OMgX એવી નિપજ મળી. હવે સેકન્ડ સ્ટેપમાં એની પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય. અહીંયા મને મળ્યું RCH2OMgX, આવી રીતે પણ લખી શકાય એને. બીજા સ્ટેપમાં એની પાણી સાથે પ્રક્રિયા થાય તો MgOHX નિપજ છૂટી પડે, MgOHX, અને આ MgX ગયો એને બદલે H પ્લસ જોડાઈ જાય એટલે HCH સાથે અહીંયા OH અને અહીંયા R એટલે RCH2OH નિપજ મળે, RCH2OH. તો HCHO માંથી એની જ્યારે RMgX સાથે પ્રક્રિયા થાય તો નિપજ મને મળે RCH2OH. હવે ડાયરેક્ટ બંને સ્ટેપની પ્રક્રિયા આ છેલ્લી નિપજ મારે લખવી હોય કે જ્યારે HCHO નું RMgX સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ થાય અને બીજા સ્ટેપમાં H2O સાથે પ્રક્રિયા થાય તો છેલ્લી નિપજ કેવી રીતે લખવા? તો આજે મારી પાસે HCH ડબલ બોન્ડ O છે એનો પાઇબંધ તોડવાનો, દરેક વખતે O સાથે H જોડવાનો, અને આ જે કાર્બન છે એની સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો R જોડવાનો એટલે મને મળે RCH2OH. આવી રીતે તમે છેલ્લી નિપજ ડાયરેક્ટ લખી શકો. હવે ધારો કે તમને એવું આપ્યું છે ઉદાહરણ તરીકે કે HCHO ફોર્માલ્ડિહાઇડ, કે જેને હું આવી રીતે પણ લખી શકું HCHO ફોર્માલ્ડિહાઇડ, અને એની CH3MgBr મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પહેલા સ્ટેપમાં અને બીજા સ્ટેપમાં એની H2O સાથે પ્રક્રિયા થઈ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ થવાથી મળતી નિપજ લખો. તો આપણે જવાબ ડાયરેક્ટ કેવી રીતે લખીશું? આવું છે, પાઇબંધ તોડવાનો, O સાથે H જોડવાનો અને C સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો R જોડવાનો એટલે CH3CH2OH અથવા તો RCH2OH નિપજ મળે. હંમેશા યાદ રાખો છો કે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય એટલે 1 ડિગ્રી આલ્કોહોલ નિપજ તરીકે મળે. હવે ધારો કે ફોર્માલ્ડિહાઇડને આપણી પાસે બીજો કોઈ પણ આલ્ડીહાઇડ છે, મિથેનાલને બદલે ઇથેનાલ કે જ્યાં અહીંયા R તરીકે
કોઈ આલ્કાઇલ સમૂહ છે, કોઈ પણ આલ્ડીહાઇડ, અને એની જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય છે, આર અને આર ડેશ જુદા પણ હોઈ શકે, સરખા પણ હોઈ શકે. આપણે આર અને આર ડેશ બેને અલગ કરવા માટે લીધા છે. તો ફરીથી જેવું દર વખતે થાય છે, સી પ્લસ અને ઓ માઇનસ ડેલ્ટા ભાઈબંધ તૂટશે. ઓ માઇનસ ડેલ્ટા સાથે આનો પ્લસ ડેલ્ટા એમજીએક્સ જોડાશે. સી પ્લસ ડેલ્ટા સાથે આનો માઇનસ ડેલ્ટા આર ડેશ જોડાશે. અને પછી H2O સાથે પ્રક્રિયા થાય તો એમજી H2O એટલે HOH. OH અને X નિપજ છૂટી પડે અને આ O માઇનસ ડેલ્ટા સાથે આ H પ્લસ જોડાઈ જાય. તો આ OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બનને જોડાયો છે તો દ્વિતીયક આલ્કોહોલ મળે. યાદ રાખો છો હંમેશા, આલ્ડીહાઇડની જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો નિપજમાં 2 ડિગ્રી આલ્કોહોલ મળે. ફોર્માલ્ડીહાઇડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ મળે. એ સિવાયના બધા આલ્ડીહાઇડમાંથી 2 ડિગ્રી આલ્કોહોલ મળે. હવે આની ડાયરેક્ટ પ્રોડક્ટ મેં લખવી હોય, હમણાં મેં સમજાવ્યું એવી રીતે, તો શું કરવાનું? ધારો કે તમને આવું નથી આપ્યું અને તમને એવું કીધું છે કે આલ્ડીહાઇડની CH3MgI ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પહેલા સ્ટેપમાં અને બીજા સ્ટેપમાં H2O સાથે પ્રક્રિયા થાય છે તો મળતી નિપજ લખો. તો વચ્ચેનું સ્ટેપ સ્કીપ કરવું હોય તો આપણે શું કરીશું? RCH ડબલ બોન્ડ O, આનું આજ મેં બેઠું લખ્યું આલ્ડીહાઇડ. ભાઈબંધ તોડવાનો, O સાથે H જોડવાનો અને C સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આલ્કાઇલ સમૂહ જોડવાનો. ધારો કે અહીંયા આલ્ડીહાઇડ તરીકે ઇથાઇલ સમૂહ છે CH3CH2, તો અહીંયા આપણે ઇથાઇલ લખીશું CH3CH2. તો મને નિપજ શું મળી? CH3CH2 CH, એની સાથે OH અને CH3, આ નિપજ મળી. તો અહીંયા OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બનને જોડાયો છે તો 2 ડિગ્રી આલ્કોહોલ નિપજ તરીકે મળ્યો. આવી રીતે તમે એની ડાયરેક્ટ નિપજ લખી શકો છો. હવે ધારો કે મારી પાસે આલ્ડીહાઇડ ને બદલે કીટોન સંયોજન આપ્યું છે RCOR ડેશ. તો ફરીથી હવે તમને ખબર પડે કે એની ધારો કે કોઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક R ડબલ ડેશ MgX સાથે પ્રક્રિયા થાય. અહીંયા ડબલ ડેશ કેમ લખ્યો છે? કારણ કે આ બધા છૂટા પડે. આ અલગ હોઈ શકે, આ અલગ હોઈ શકે, આ અલગ હોઈ શકે. તો C પ્લસ ડેલ્ટા સાથે R ડબલ ડેશ માઇનસ ડેલ્ટા જોડાય અને O માઇનસ ડેલ્ટા સાથે MgX જોડાય અને બીજા સ્ટેપમાં MgOHX છૂટો પડે અને O માઇનસ ડેલ્ટા સાથે H પ્લસ જોડાઈ જાય. હવે ડાયરેક્ટ તમને ધારો કે આપ્યું છે પ્રોપેનોન CH3COCH3 અને એની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પહેલા સ્ટેપમાં અને બીજા સ્ટેપમાં એની H2O સાથે પ્રક્રિયા થઈ તો મળતી નિપજ લખો. તો આ સ્ટેપ નથી લખવું તો ડાયરેક્ટ કેવી રીતે લખીશું? તો હું આ ફરીથી પ્રોપેનોન લખું છું CH3COCH3. હું કરીશ શું? ભાઈબંધ તોડી નાખીશ. O સાથે H જોડવાનો અને આ કાર્બન સાથે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો R ઇથાઇલ સમૂહ જોડવાનો. તો મને આવી નિપજ મળે. હવે એને નામકરણ કરવું હોય અને વ્યવસ્થિત રીતે લખવું હોય તો હું શું લખીશ? આ પહેલો CH3, એની સાથે આ કાર્બન, એની સાથે OH, બીજો CH3 અને CH2CH3. તો જ્યારે કીટોનનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ છીએ તો આલ્કોહોલ તો મળે જ છે. ત્રણેયમાં આલ્કોહોલ મળે. ફોર્માલ્ડીહાઇડ કહું, આલ્ડીહાઇડ કહું કે કીટોન કહું, ત્રણેયની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ એટલે નિપજમાં આલ્કોહોલ મળે. પણ ફોર્માલ્ડીહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક 1 ડિગ્રી આલ્કોહોલ આપે. ફોર્માલ્ડીહાઇડ સિવાયના બધા જ આલ્ડીહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક 2 ડિગ્રી આલ્કોહોલ આપે અને કીટોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક 3 ડિગ્રી આલ્કોહોલ આપે. યાદ રાખો છો, અહીંયા OH સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે એટલે આ 3 ડિગ્રી આલ્કોહોલ છે.
એને આપણે નામ આપવું હોય તો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ એવી રીતે નામ આપી શકીએ. આલ્ડીહાઇડ અથવા તો કીટોનમાં આલ્કોહોલનું ઉમેરણ બહુ અગત્યની પ્રક્રિયા છે કે જેનાથી તમે હેમી એસિટાલ, એસિટાલ અને કીટલ એ સંયોજનો બનાવી શકો છો. એક્ઝામની દ્રષ્ટિએ પણ આઈએમપી છે. તો ધારો કે આપણે આલ્ડીહાઇડની વાત કરીએ તો આલ્ડીહાઇડની જ્યારે આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય છે શુષ્ક HClની હાજરીમાં, તો અહીંયા જો એક અણુ આલ્ડીહાઇડનો અને સાની સાથે એક અણુ આલ્કોહોલનો 1:1નું સમતુલ્ય મિશ્રણ લઈએ છે, બંનેનું પ્રમાણ સરખું, અને જે આલ્કોહોલ લઈએ છીએ એ મોનોહાઇડ્રિક છે. મોનોહાઇડ્રિક એટલે એની સાથે એક જ OH સમૂહ જોડાયો છે. તો ફરીથી આપણે અત્યાર સુધી કરીએ છીએ એમ પાઇબંધ તૂટશે C+ ડેલ્ટા સાથે R' OH આલ્કોહોલનો માઇનસ ડેલ્ટા એટલે OR'. C+ સાથે આનો માઇનસ OR' જોડાશે અને O- ડેલ્ટા સાથે આલ્કોહોલનો H+ ડેલ્ટા જોડાશે. આ જે નિપજ મળી એ મધ્યવર્તી આલ્કોક્સી આલ્કોહોલ કહેવાય, RCH, અને એની સાથે એક આલ્કોહોલ છે અને OR' એટલે આલ્કોક્સી સંયોજન કહેવાય, મિથોક્સી, ઇથોક્સી એવી રીતે. તો આને આપણે આલ્કોક્સી આલ્કોહોલ મધ્યવર્તી નિપજ મળી કે જે હેમી એસિટાલ તરીકે ઓળખાય છે. એક આલ્કોક્સી સંયોજન જોડાયું હોય અને એક આલ્કોહોલ જોડાયું હોય તો એને આપણે હેમી એસિટાલ કહીએ છીએ. હવે જો વધારે એક આલ્કોહોલનો અણુ એમાં ઉમેરીએ, બીજો એક આલ્કોહોલનો અણુ ઉમેરીએ, તો ફરીથી અહીંયા OH અને H2O નો અણુ છૂટો પડે છે અને આ OH ને બદલે OR' બીજો આલ્કોક્સી સમૂહ જોડાઈ જાય છે. તો અહીંયા એક જ કાર્બન ઉપર બે આલ્કોક્સી સમૂહ જોડાય છે એટલે એને જેમિનલ અથવા તો જેમ બે છે એટલે ડાઈ આલ્કોક્સી સંયોજન. આને આપણે શું નામ આપીશું? એક જ કાર્બન સાથે બે આલ્કોક્સી જોડાયા છે એટલે જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન કહીએ છીએ કે જે એસિટાલ તરીકે પ્રચલિત છે. હેમી એસિટાલ અને એસિટાલની બનાવટ તમે યાદ રાખો છો. હવે ધારો કે તમને આલ્ડીહાઇડ તરીકે CH3CHO આપ્યો છે, એસિટાલ્ડીહાઇડ, અને એની હું શુષ્ક HCl ની હાજરીમાં CH3CH2OH ઇથેનોલ સાથે, ઇથેનોલના એક અણુ સાથે પ્રક્રિયા કરું છું, બંનેનો એક એક અણુ લઉં છું, તો મને અહીંયા નિપજ શું મળશે? CH3CHO તો એમનો એમ જ રહેશે, આના H+ એ આના O- ડેલ્ટા સાથે જોડાશે અને OCH2CH3 આલ્કોક્સી સમૂહ કહેવાય અને એ C+ સાથે જોડાશે. આ જે મળ્યું એને હું હેમી એસિટાલ કહીશ. કોનો હેમી એસિટાલ? તો એસિટાલ્ડીહાઇડનો અને ઇથેનોલનો હેમી એસિટાલ. આનું નામ શું આપીશું આપણે? એસિટાલ્ડીહાઇડ અને ઇથેનોલનો હેમી એસિટાલ. અને એમાં ફરીથી હું જો એક ઇથેનોલનો અણુ ઉમેરો, એમાં હું ફરીથી એક CH3CH2OH નો અણુ ઉમેરું છું, ઇથેનોલનો, તો શું થશે? અહીંયાથી OH અને અહીંયાથી H છૂટો પડી જશે, H2O નો અણુ જતો રહેશે અને આ OH ને બદલે CH3OCH2CH3 જોડાઈ જશે. આવી નિપજ મળશે. આને આપણે એસિટાલ કહીશું. આ નિપજ ડાઈ, જેમ એક જ કાર્બન પર બે ઇથોક્સી છે તો જેમ ડાઈ ઇથોક્સી સંયોજન કે જેને આપણે એસિટાલ કહીએ છીએ. કોનો એસિટાલ કહીશું આપણે? એસિટાલ્ડીહાઇડ અને ઇથેનોલનો એસિટાલ. એસિટાલ પૂછે તો બંને જગ્યાએ OR' લખવો પડે અને ખાલી હેમી એસિટાલ પૂછે તો એક જગ્યાએ OH આવે અને એક જગ્યાએ OR' આવે. આવી રીતે તમે કોઈનો પણ એસિટાલ કે હેમી એસિટાલ એનું બંધારણ દોરી શકો છો. ધારો કે કીટોનની પ્રક્રિયા થાય છે તો કીટોન સાથે આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ઇથેન 1,2 ડાયોલ છે, તમને ખબર છે એનું પ્રચલિત નામ ઇથિલિન ગ્લાયકોલ છે, એની સાથે આપણે કીટોનની પ્રક્રિયા કરીએ છીએ આલ્કોહોલ તરીકે HCl વાયુની હાજરીમાં.
તો એક H2O નો અણુ છૂટો પડશે અને RCR અથવા ને R ડેશ કહું છું એની સાથે OCH2 આવી રીતે એક H2O નો અણુ અહીંયા છૂટો પડશે અને OCH2 ચક્રીય રીતે આ કીટોન વાળા સંયોજન સાથે જોડાઈ જશે. આ જે નિપજ મળી એને આપણે કીટાલ કહીએ છીએ. આલ્કોહોલ અને કીટોનનું મિશ્રણ એને આપણે કીટાલ તરીકે ઓળખીએ છીએ. અને આ જે કીટાલ છે ઇથિલિન ગ્લાયકોલમાંથી બન્યો છે એટલે આને આપણે ચક્રીય ઇથિલિન ગ્લાયકોલ કીટાલ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જ્યારે શુષ્ક HCl કેમ ઉમેરવામાં આવે છે તો કાર્બન જે છે એના ઓક્સિજન પર વિદ્યુત ઋણતા વધારે છે, એની પાસે લોન પેર છે, તો હાઇડ્રોજન HCl ના H+ પ્રોટોનને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો શુષ્ક HCl ની હાજરીને કારણે CO સમૂહ જે છે એનો ઓક્સિજન આ પ્રોટોન સાથે જોડાઈ જાય છે અને પ્રોટોનીકૃત બને છે. અને ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એ પ્રોટોનીકૃત બન્યો એટલે એ પ્લસ ડેલ્ટા થઈ જશે. એટલે એની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થયો, ઇલેક્ટ્રોન પ્રત્યેનું એનું આકર્ષણ પ્રમાણમાં ઘટ્યું, ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થયો અને પરિણામે કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતામાં વધારો થશે. અને કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતા વધી એટલે Mu- એના પર ઝડપથી એટેક કરી શકે છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે આ Mu-. અને કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગિતા એની વધે છે કારણ કે ઓક્સિજન ઇલેક્ટ્રોન ઘનતા ઘટવાથી. પરિણામે C+ ડેલ્ટાની નવા હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથેનું આકર્ષણ વધે છે અને પ્રક્રિયા સરળ બને છે. એટલે HCl ઉમેરવાનું કારણ શું કે HCl ને કારણે આની જે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે એ ઝડપથી થઈ શકે, એટલે આપણે પ્રક્રિયામાં HCl ઉમેરીએ છીએ. એસિટાલ અથવા તો કીટાલ સંયોજનો જલીય ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરે જળ વિભાજનની તો એસિટાલ હોય તો અનુરૂપ આલ્ડીહાઇડ અને કીટાલ હોય તો અનુવર્તી કીટોન સંયોજનો આપે છે અને પરિણામે એના શુદ્ધિકરણમાં કે અલગીકરણમાં આ પ્રક્રિયાનો ઉપયોગ પણ કરી શકાય છે. તો અહીંયા આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની વાત હજી અધૂરી રહી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસિટાલ કીટાલના થોડાક ઉદાહરણ જોઈશું અને એમોનિયા અને એના વ્યુત્પન્નો સાથેની આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયા એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.